જીપીએસસીની પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આજે યોજાઈ રહી છે। કોરોનાને કારણે માર્ચ 2019માં પરીક્ષા રદ કરવામાં આવી હતી। જોકે હવે આ પરીક્ષા યોજાઈ રહી હોવાથી લાંબા સમયથી મહેનત કરી રહેલા વિદ્યાર્થીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। સુરત શહેરમાં 31 પરીક્ષા કેન્દ્રો પર 8600 જેટલા પરીક્ષાર્થીએ પરીક્ષા આપી રહ્યા છે। રાજ્યના વિવિધ સેન્ટરો પર જીપીએસસીની આજે પરીક્ષા લેવાઈ રહી છે, ત્યારે અનેક વિદ્યાર્થીઓ પોતાનું કિસ્મત અજમાવશે। અમદાવાદના 90 સેન્ટરો પર 20,000 ઉમેદવારો, સુરતના 31 પરીક્ષા કેન્દ્રો પર 8600 જેટલા વિદ્યાર્થીઓ, વડોદરાના 18 કેન્દ્રો પર 4672 વિદ્યાર્થીઓ અને રાજકોટમાં 34 પરીક્ષા કેન્દ્રો પર 8118 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। જી સર, આપનું નામ ને શું આયોજન રાખવામાં આવ્યું છે? નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ। આજે પ્રેસિડેન્સી સ્કૂલમાં કેવી રીતે શું છે એક્ઝામને લઈને તૈયારી? કોરોનાના કાળ દરમિયાન અને અનલોક પછી આ ગવર્મેન્ટ એક્ઝામ પહેલી વાર લેવાય છે। જીપીએસસીની એક્ઝામમાં કુલ અમારી શાળાની અંદર 10 બ્લોક ફાળવવામાં આવ્યા છે અને 240 વિદ્યાર્થી પરીક્ષા એસઓપીના નિયમ પ્રમાણે અને એસઓપીના નિયમોનું સંપૂર્ણ ચુસ્ત પાલન કરવાની સાથે વિદ્યાર્થીઓને હમણાં અંદર દાખલ કર્યા છે। વિદ્યાર્થીઓ જ્યારે દાખલ થયા ત્યારે એમને થર્મલ ગનથી એમનું ટેમ્પરેચર માપવામાં આવ્યું, ઓક્સિમીટરથી એ લોકોનું ઓક્સિજન લેવલ માપવામાં આવે છે, હાથ સેનિટાઈઝ કરવામાં આવે છે, પ્લસ અગાઉના દિવસથી જે ક્લાસની અંદર કેન્ડિડેટને બેસાડવાના છે તે ક્લાસીસ પણ સંપૂર્ણપણે સેનિટાઈઝ કરવામાં આવ્યા છે। કેન્ડિડેટ પરીક્ષાર્થી શાંતિથી પરીક્ષા આપી શકે, કોઈ પણ જાતની ગેરરીતિ ન થાય તો ચુસ્તપણે પાલન કરવામાં આવે છે। હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। આજે કઈ પરીક્ષાનું આયોજન કરેલું છે? જે જેપીએસસી આયોજિત પીઆઈની પરીક્ષાનું આજરોજ અહીંયા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે। શાળાએ કઈ રીતે તૈયારી? શાળાએ સંપૂર્ણ કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સેનિટાઈઝર, થર્મલ ચેકિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ બધા જ પાસાઓનો યોગ્ય ખ્યાલ રાખ્યો છે। શાળાએ યોગ્ય ખ્યાલ રાખ્યો તમે કહ્યું, જે વિભાગે પરીક્ષાનું આયોજન કર્યું એમને કઈ રીતે? ખૂબ સુંદર, ખૂબ તકેદારી રાખી છે। ઇવન કેન્દ્ર સંચાલકો માટે પણ ખૂબ સારી તૈયારી એ લોકોએ ફોલ્ડર સાથે અમને આપ્યું છે મટીરિયલ, અને બધા જ મટીરિયલ યોગ્ય ટાઇટલ સાથે બિલકુલ ઓછામાં ઓછી મૂંઝવણ રહે એ રીતે ફાળવવામાં આવ્યું છે। કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે। તમામ પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પરીક્ષાર્થીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરીને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। રાજ્યના વિવિધ સેન્ટરો પર જીપીએસસીની આજે પરીક્ષા લેવાઈ રહી છે, ત્યારે અનેક વિદ્યાર્થીઓ પોતાનું કિસ્મત અજમાવશે। અમદાવાદના 90 સેન્ટરો પર 20,000 ઉમેદવારો, સુરતના 31 પરીક્ષા કેન્દ્રો પર 8600 જેટલા વિદ્યાર્થીઓ અને વડોદરાના 18 કેન્દ્રો પર 4672 વિદ્યાર્થીઓ અને રાજકોટમાં 34 પરીક્ષા કેન્દ્રો પર 8118 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSM ન્યૂઝ, સુરત।